હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે और अभी आप सभी को दिख रहा होगा मेरे आँखों की सूजन, तो वो अभी धीमे धीमे कम होती जाएगी. કારણ કે જ્યારે હું રડું ને એટલે આ બધું મારું સોજી જાય ને આ બધું બહુ પેઇન થાય. પણ આમ પછી કાંઈ ન હોય, પણ ખબર નહીં આ પોપસા એટલા હોજી ગયા હોય ને તો પછી ઉતરવાનું નામ જ ન લે. એટલે કન્ટિન્યુ 2 દિવસ એ સોજો રહે મારા આંખમાં. તો હવે ધીમે 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 ઉતરતો રહેશે. તો ફિલહાલ મમ્મી ગયા છે ઓલા ઘરે ફરસાણ બનાવવા માટે. આપણે જે કિચનમાં દ્વિજુને મેં મસ્ત સુરાઈ દીધી છે. ઘરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. અને અહીંયા અમારા 2 ભાઈ બહેન માટે દૂધ બનીને રેડી થઈ ગયા છે. આમાં દેવું માટે છે અને આમાં મારી માટે છે खजूर, अंजीर અને अखरोट वाले दूध. क्योंकि अभी हेयर फॉल की समस्या सभी को रहती है और ख़ास करके जिनकी डिलीवरी हुई है उन सभी लेडीज़ को तो पता ही होगा कि कितना हेयर फॉल होता है. तो कैल्शियम, आयरन और ये सब कुछ प्रोटीन जो जितना हो सके उतना हम बॉडी के अंदर डालेंगे तो हेयर फॉल शायद कम हो जाए. અને કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે हेयर फॉल ક્યારે બંધ થશે. બધા કહે ને વાળ હશે તો બાળક હશે તો મમ્મીના વાળ ખસે, એવી રીતે. તો બહુ જ હેરફોલ થાય છે. આપણું મા બેટી હેર ઓઇલ તો યુઝ થાય છે રેગ્યુલરલી, પણ તોય તે બધા મને કોમેન્ટ કરજો કે આ હેરફોલ પ્રોપર સ્ટોપ ક્યારે થાય આટલા બધા ઉતરતા એમ. તો ચાલો અત્યારે પહેલાં આપણું દૂધ પી લે. બીજું સૂતી છે, મને થોડીક રસોઈ પાણીની તૈયારીઓ ચાલુ કરી દે. બહુ વહેલું છે જોકે, પણ તોય કરી દે ને તો ધીમે ધીમે બીજું ઉઠે પછી કાંઈ ન કરવા દે એવી રીતે. તો વાતાવરણ આજે વરસાદી થઈ ગયું છે. વરસાદ આવવાની તૈયારીમાં છે. વિશાલની સુરત પહોંચી ગયા છે. તો ચાલો પહેલાં દૂધ પીને પછી 1 by 1 બધી તૈયારી શરૂ કરીએ. અને ફાઇનલી બેસી ગયા છીએ અત્યારે મમ્મીના રિવ્યૂ માટે. ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ રિવ્યૂ આવેલો છે. આઈ રિસીવ ધ પાર્સલ ઇન એક્સલન્ટ કન્ડિશન. About 15 days ago, I opened the chana methi pickle and it was finished within a week. The taste is absolutely wonderful. My dad loved it so much. He said it brought back a flavor he had been missing for the last 20 years. I would love to reorder the chana methi pickle if it's available. Please let me know. Thank you. સોરી જલ્પા દીદી, હવે પૂરું થઈ ગયું છે અને નેક્સ્ટ યર બધાને ચણા મેથી, ખાટી કેરી, ગોળ કેરી બહુ બધું બલ્કમાં હું પ્રોવાઈડ કરવાની છું. અને થેન્ક યુ કે તમારા ફાધર જે 20 યર્સથી મિસ કરતા હતા એ એમને મળી ગયું ટેસ્ટ આમાં. બહુ એટલે બહુ જ સરસ છે બધું, એકદમ ફ્રેશ એન્ડ ટેસ્ટી. કેરડા બહાર સારા રહેશે કે ફ્રીઝમાં? એ ફ્રીઝમાં જ સારા રહે કેરડા. અને થેન્ક યુ, તમને બહુ ભાવ્યું એ માટે. અને ત્યાર પછી આ યુએસએનું આપણે રિવ્યૂ આવેલો છે. હે પાયલ, જય શ્રી કૃષ્ણ. ટુડે આઈ રિસીવ માય પાર્સલ એન્ડ વેરી નાઇસ પેકેજિંગ એન્ડ એવરીથિંગ લુક્સ પરફેક્ટ એન્ડ વેરી યમી ટેસ્ટ. So thank you so much, you and your mom, sending lots of love to us in USA, and I really appreciate for that. God bless you always. Thank you Didi.
ધીમે ધીમે ઉપરથી ચાલુ થતું આવે છે. અને ફિલહાલ તો આપણે ફિટ કરવાનું છે સોલાર, કારણ કે સોલાર વગર બધું અધૂરું છે. તો અત્યારે જો કારીગરો આવ્યા છે, મતલબ સોલાર કંપનીમાંથી જ સ્ટ્રક્ચર પહેલાં કયું બેસશે ફિટ, કેટલી પેનલો ફિટ બેસી શકશે એ પ્રમાણે સાઇટ સર્વે વિઝિટ માટે આવ્યા છે. તો આપણે ચલો જઈએ ઉપર, શું શું કરે છે બધાને બતાવીએ. ફાઇનલી આવી ગયા છીએ ઘરેથી પાછા આ ઘરે, અને અત્યારે તમે જોઈ શકો છો કે ચાલુ છે અમારા ઘૂઘરાનું કામકાજ જોરદાર જોરો શોરોમાં. અને અહીંયા આખું તગારું ભરી અને માવો રેડી થઈ ગયો છે ઘૂઘરાના ડ્રાયફ્રૂટનો, બધું મિક્સ કરીને આપણું સ્ટફ થઈ ગયું છે રેડી. કેટલું મસ્ત. અને જો પૂરીઓ વણાવવા મળી છે અને સ્ટફ ભરાવા માંડ્યું છે. મમ્મી બીબુ ભૂલી ગયા ને? બીબુ ભૂલી ગઈ, કાલે લઈ આવીશું ને એક દીદીએ મને કરવાતા, અને મેં કીધું કે હવે બીબુ લઈ આવું તો હવે એક બે એમાં કરવા છે મારે. આ રોંઢે એવું લાગશે ને તો બીબુ લઈ આવશું. મને એમ કે મમ્મી લઈને ગયા, નકર તું આવું તો લેતી ન આવું. ના ન્યા તો પણ ટીપો ઉપર જ મૂક્યું લે નકર માણા હું લેતી આવત. આપણે જોત તો ખરી કેવા થાય. તો અને દેખાવ કોનો વધારે આવે મમ્મી ઈ આપણે જો. દેખાવ તો મારો આવે, પણ ઓલા શું છે આપણે માણસો ને આપણે બધાને પહોંચાડવામાં ટાઈમ ન પડે. હા ઈ છે. ફટાફટ પણ નહીં મમ્મી, ખાવા મળે. વાર ભલે લાગે વિશાલ ની જેમ, પણ જેટલું મહેનત વાળું હોય ને એ વધારે મીઠું લાગે. ઈ વાત એ સાચી હે ને? તો અત્યારે જો આ કાંગરીમાં ને ઈ કાંગરીમાં આપણે લોટ મેં થોડોક જાજો જ બંધાઈ ગયો છે, તો આપણે ઈ લોટમાં ઓલો માવો ભરી હાદો અને ટ્રાય કરશું. 12 ઘૂઘરા બનાવવા છે. 12 ઘૂઘરા બનાવવાના છે. તો અત્યારે તમે ખાલી અમારી કાંગરી જોઈ શકો છો, એક નંબર. અને સ્ટફ કેટલું ભરેલું છે અંદર કે આમ ગરમા ગરમ. મમ્મી એક તો મારે ખાવાનું જ છે અત્યારે. એમ ને? આની જેવી મજા નહીં મમ્મી. આની જે મને તો બહુ જ ભાવે. કાંગરીઓ તમે જોઈ શકો છો એકદમ જોરદાર. એટલે મમ્મી ભલે બીબાનો મોહ રાખે પણ હાથ વણાટ જેવી નહીં. એટલે બધા મમ્મીને કોમેન્ટ કરજો કે દક્ષાબેન તમારે હાથ વણાટ ના જ ઘૂઘરા ભાવે છે. બધાને જો ખાવા જોઈએ ઘૂઘરા તો થોડા પછી ડબ્બી ના કરી દો. ડબ્બી ના મસાલો મારવો અને ઘૂઘરા ડબ્બી ના નકશી ડબ્બી. એવું છે. ચાલો જો અત્યારે આના લગભગ 3-3.5 કિલો જેવા ઘૂઘરાનો ઓર્ડર છે મારે. તો અત્યારે ઘૂઘરા મમ્મી બનાવે છે, એટલે આમાં જ સાચો ટાઈમ તો ઘૂઘરામાં અને ચકરીમાં જ વયો જાય કા મમ્મી? ચકરીમાં ઘૂઘરામાં જાજો સમય જાય. તો અત્યારે બપોર સુધી ઈ કરવાનું છે. પછી સાંજે વાતાવરણ આવું ભેજ ખાયું છે એના કારણે અમે જેટલું બનતું જાય બધું ફટાફટ ભરતા જઈએ. અને હજી ભરેલા શાકના મસાલાનો એટલો ઓર્ડર છે, એટલે બધું બનાવવાનું છે. પછી મારે હાંડવા ઢોકળા ઈડલીનો બધાના લોટના ઓર્ડર આવ્યા છે, બધું મમ્મી કરવાનું છે. બધું તો આ બધું વીણી અને સાફ કરીને ઈ તો મૂક્યા. અને આજે ગુરુવાર છે તો આજે લાઈટ નો હોય. આપણે તો ઈ છે મમ્મી અહીંયા નથી. અહીંયા નથી એટલે મારે જો મસાલો દેવાનો છે 2 કિલા, પણ સામાન મમ્મી એક હું વાળું વાળો ની આલ્યો ભાઈ આ તૈયાર કરીને જ દઉં છું. વાળું એમ નહીં, તૈયાર કરીને જ જો આપું. લાવ વાળું હું વાળું એક. અને મમ્મી બહુ ઉતારે કે કેવું હું વાળું. પાયલ બેન અહીંયા કાંગરીઓ વાળી છે આપણા પૂંજ જેવી. અહીંયા જો વાળે ખાલી સ્પેશિયલ ઘૂઘરો ખોટો ફાટે નહીં વાળો ને તમે એમ કહો કાંગરી વાળવી એમાં હું વળી જતી. આ ટૂંકમાં મૂળ છે ને પ્રેક્ટિસ આપડી છૂટી ગઈ છે. આમ જો આપણા પૂંજ જેવી થાય છે અને મેન ઘૂઘરો ફાટ્યો એટલે આખું ઘી બગડશે બધું. એની કરતા આપણે મમ્મીને પ્રેમથી હોપી દેઈ કે આમ બે બાજુથી ટ્રાય કરી ડાબા જમણા હાથે, એટલે વાકમાં ક્યાંય નો રહી. પણ વાકમાં જ છીએ આપણે પૂરેપૂરા. પણ આ વાળી કાંગરી જો આ મમ્મીને હરખું કરવું પડશે નકર ઘૂઘરો અહીંથી વાકો ફાટી જાય. હાલો તમે વાળી ફટાફટ કમ્પ્લીટ કરો. જો આ રીતે ચીપટીઓ એમ જ ચીપટીઓ લઉં છું તો ખબર નહીં ચીપટી વળતી નથી ટૂંકમાં હરખી. આમ જો ઘાય ઘા હો ભાઈ. રેડી રેડી મમ્મી રેડી. જો તમારા બગડેલામાંથી સુધારી નાખી. રેડી રેડી કમ્પ્લીટ. હાલો ફટાફટ હવે ઘૂઘરા ટાઈમ આમ જ જાજો જાય છે એટલે ફટાફટ ઘૂઘરા બને, થોડા ડ્રાય થાય પછી આપણે ઘીમાં ફ્રાય કરી લેશું અને બધાને પહોંચાડશું. ને ગરમા ગરમ અને એટલા ફ્રેશ તો તમને લોકોને અત્યારે ખવડાવી નથી શકતી મમ્મી, કારણ કે 2 દિવસ તો પહોંચતા થાય. નકર ગરમા ગરમ પહોંચાડી શકતી હોય તો અત્યારે બધાને ઘરે ઘરે દઈ આવું. ઈ વાત સાચી. તો એટલે મજા જ આવી જાય. મજા જ આવે. ચાલો ફટાફટ તમે ઘૂઘરા બનાવવા માંડો. એટલે જ ને તમે ફટાફટ બનાવી નાખો. રેડી? ખાલી અહીં તમે જોઈ શકો છો કે ચોકી ભરીને ગરમા ગરમ ઘૂઘરા ઘીમાં ફ્રાય થઈ ગયા છે. આમ જોતા જ મમ્મી આખી ફ્રેમ ભરાઈ ગઈ છે આપડી. મંથન ભાઈ તો કોઈ દી ખાધો જ નથી. નહીં. અને આજે પેલો વેલો કે બાબુ હું ચાખું કે મેં કીધું ચાખની ભાઈ એ કે બાબુ આ તો હારા લાગે છે. એને કે બધાને ભાવે છે પણ એને ગળું ભાવતું નથી. એને ગળું નથી ભાવતું.
તે કે મને તો એ કે તમે બનાવો એ કે બાબુ આ શું છે ઈ કે હું આજ ચાખું મેં તો ચાખ નહીં. તો અહીં જો અમારા ઘૂઘરા બનીને થઈ ગયા છે ચોકી ભરીને રેડી. 3.5 કિલો ઘૂઘરાનો ઓર્ડર હતો ને ઘૂઘરા હાથ વણાટથી કાંગરીથી મમ્મીએ બનાવીને રેડી કર્યા છે. સવારના બનાવતા હતા, અત્યારે 3 સવા 3 ઘૂઘરા પૈતા હતા. પૈતા હો. કારણ કે ભરપૂર સ્ટફ માવો અને ઘીમાં ફ્રાય કરેલા એટલે સુગંધ એક નંબર આવે છે. તો જે લોકોનો ઘૂઘરાનો ઓર્ડર છે એ બધાને મળી જશે અને ટેસ્ટ કરીને મને રિવ્યુ આપી દેજો. આ દિવાળી અને સાતમ આઠમમાં તો આનાથી ડબલ બનાવીશ. રોજના 5-5 6 કિલો ઓલે મમ્મી. વખતે પાયલ કેટલા બનાવ્યા હતા, કેટલા ને કેટલા ઘૂઘરા બાપા, આખો દી ઘૂઘરા બને હે મમ્મી. એટલે ઘૂઘરા અમારા મમ્મીના હાથની આમ કહીએ ને તો ફેમસમાં ફેમસ વેરાયટી ઘૂઘરા છે. મમરાનો ચેવડો છે, ચકરી છે, પછી ભરેલા શાકનો મસાલો છે, એ બધી તો અમારી સિગ્નેચર પ્રોડક્ટ છે. એક દી તું તો એક ખંચાની ચકરી પાડીને બનાવી તો જોજે. હજી ચકરી તમને હું બીજા રાઉન્ડમાં બતાવું કે ચકરી અને ઘૂઘરા બપોરથી લઈને 4-5 કલાકમાં ચકરી ને ઘૂઘરા જ બનીને રેડી થયા આઈટમ જ છે. બને પાય. તો અત્યારે જો વાતાવરણ વરસાદી છે તો ચાલો સૌથી પહેલા આપણે ઘૂઘરાને ભરી લઈએ. પીળી ચકરી બનીને થઈ ગઈ છે રેડી. આટલી ચકરી તો ફ્રાય થઈ ગઈ છે, આટલી બની ગઈ છે ને આટલી હજી બને છે. તો એટલો ચકરીનો ઓર્ડર હતો. કાલ વિશાલ નહોતા કહેતા કે મેં કીધું મારી મમ્મી મને ખીજાતા હતા કે ઈ છોકરા હાટુ થોડીક તો ચકરી રહેવા દે, પણ મેં કીધું ઈ આવે ત્યાં હું ખાઈ જાઉં છું બબે કરીને. તાર પપ્પાએ માગે ચકરી ઘેરે જાય તો એમ કે ચકરી આપની મને. વિશાલ કહે કે ચકરી કે માણા નો લેતા આવે મારી હાટો કે સુરત લઈ જાવ. મેં કીધું હવે છે ને હું તમે આવશો ને સુરત થી ત્યાં રાખશો તો મેં કીધું રાખશું પાછી તમારી માટે. તો જો ચકરી આપણી મસ્ત બનીને થઈ ગઈ છે રેડી ને હજી ચકરી બનવાનું કામકાજ ચાલુ જ છે. તો ચાલો હવે ધીમે ધીમે ચકરી ફ્રાય કરીને હવે જેટલું મમ્મી તમે બનાવીને રેડી કર્યું જ સવારનું મેંદાની પૂરી થઈ ગઈ છે. ચકરી, ખજૂર પાક, માંડવી પાક, પછી મસાલો બને છે હજી. ઓકે ભરેલા શાકનો મસાલો જે બનાવવાનો બાકી છે. ઘૂઘરા બની ગયા છે, મેન બધું બની ગયું છે. તો એટલું ફરસાણ બધું બની ગયું છે તો એટલું અમે ભરતા થઈએ. સારું હતું ને. હા અત્યારે પાછું જો એટલે જ ને. સારું હાલો હવે મમ્મી બધું બીજું કામ કરે ને અમે બધું ભરવાનું કામ કરીએ. તમે જોઈ શકો છો કે આપણો મમરાનો ચેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ અને ભરાવા માંડ્યા છે આપણા પેકેજિંગ. તો ચાલો ફટાફટ ચેવડો આપણો બનીને રેડી થઈ ગયો છે તો એના પેકેજિંગ કરી લઈએ. અમારી મમ્મી હો ગए हैं रेडी. हमारी थैली बेली लेके किधर जा रहे हैं? शॉपिंग पे. ના બાપા હવે ઘરે જઈશ. અહીંથી રસોઈ કરીને ન્યા રસોઈ, ન્યાથી રસોઈ કરીને ન્યા રસોઈ. 6:30 થી ગયા ઘરે જઈ દીવાબત્તી કરશું હજી અને વાસણ ગોઠવવાના હોય ગોઠવી બધું બાકી રહે. આ તો મને અને દ્વિજાને એવી નિંદર ચડી ગઈ. મમ્મી દ્વિજા 1 વાગ્યાની સુઈ ગઈ હતી, બપોરના 4:30 મેં ઉઠાડી. મેં કીધું છોકરી ઉઠતી કેમ? પછી ઓલા મને યાદ આવ્યું, મેં કીધું એના ઓલા વિટામિન ના બધા ટીપા પીધા હોય ને એટલે કદાચ એનું મેં કીધું ઘેન ચડ્યું હોય એને. નહીં શાંત વાતાવરણ હોય ને અને આમે ઠંડુ વાતાવરણ હતું તો બેન મસ્ત આરામમાં હતા. અને અત્યારે વેધર જો કેટલું મસ્ત થઈ ગયું છે અને ઓલમોસ્ટ બધી વસ્તુ મમ્મીએ બનાવીને રેડી કરી દીધી છે આજે. હવે મમ્મી કાચું કાટલું, પછી મમરાનો ચેવડો, પછી હજી 2-3 આઈટમ ફરસી પૂરી પડવાળી, એટલે અમુક બાકી રહી ગયું છે. ભરેલા શાકનો મસાલો બાકી રહી ગયો છે. એ બધું કાલ સવારે થાય. એ બધું આવતીકાલ સવારે કરશે મમ્મી. મસાલો બનાવી નાખશું, કાટલું બનાવી નાખશું. હા એ બધું કરી નાખશું. એ બધું આવતીકાલમાં. તે અત્યારે અમારે મેડમજી દેશી એને તો અમારે મજા જ આવ્યા કરે. ઝૂલો અને અમારે દ્વિજુ નંબર ઝૂલો. કાઈ ઉપાધિ છે? કાઈ કોઈ દી અને એકોય જાતની ઉપાધિ નથી. બેઠા બેઠા રે મારા. હજી 15 વર્ષ આ ભણતી નથી ત્યાં સુધી સારું છે કે તો મમ્મી. હા પછી 5 વર્ષ પછી એને ઉપાધિ આવશે. એટલે હજી અમારી બેન ભણવા નથી શીખ્યા ત્યાં સુધી સારું છે. આમ જો એની ઝૂલે મજા આવી. મમ્મી 4:30 વાગ્યાની જાગે છે, 6:30 થયા એટલે ઘરે ઘોડિયામાં હું રહેવા ભેગું હાલડું ચાલુ થઈ જવાનું છે. હારું હાલો તમે ઘરે પહોંચો ત્યાં અમે પાછળ અમે ઘરે નીકળીએ. હારું હાલો. અમારે નવીન કામકાજ ચાલુ થઈ ગયું છે બધું. અહીં જો વેલો દાદાએ બાંધી દીધો છે. વેલો તો બાંધવો જ પડે હો, વેલા વગર નહીં હાલે. હેનો વેલો બાંધ્યો છે? આ ગલકા છે. ગલકાનો વેલો, વેલે ગલકા થાય એમ ને? આપણે કહેતા હતા ને ડિસ્કસ કરતા હતા ને મમ્મીએ કીધું. ઠીક. એટલે અહીંયા જો અમારે ગલકા છે ને આ બધું અલગ ધીમું જો આ મસ્ત થઈ ગયું. હું જાસૂદ બહુ મસ્ત થઈ ગયા. અને અહીંયા તુલસી આપણે રોપ કેટલા બધા થઈ ગયા છે ક્યારામાં જો જોરદાર. લીંબુડી તો વધતી જ જાય છે. આમ જોત ખરી અહીંયા મેં માથામાં પડ્યો માથું ફૂટી જાય. ધ્યાન રાખવું પડે. આ રોજ હું અઠવાડિયે આવું છું પણ અઠવાડિયે આમાં બ્લોગમાં બતાવું છું ગાર્ડન પણ શું કહેવાય વધતું જ જાય છે બધું વધતું જ જાય છે.
પાણી કોણ પાય છે તાર ભાઈ મંથન પાય છે ઈ અમારે પાકે પાયે કામકાજ છે એનું પાણી કાલ જ પાવાનું, પાયું તું કાં? કાલે જ પાયું તું. હવે કાલ વારો હવે પાછો કાલ વારો. એક આતરા એકાદરા ને એકાદરા પાયા કરવાનું પાણી. અને છે ને લીંબુડી આખી આમ થઈ ગઈ હતી પછી મેં તાર પપ્પાએ ટેકો મીકો લીંબુડી આપણા વજન આવે ને એના હિસાબે અમારે ઘરે એમ પ્રોબ્લેમ થાય છે કે લીંબુડી ને લીમડો બંને છે ને એકદમ આમ નમી જાય છે, જે બાજુ ઓલું હોય ની બાજુ, એટલે એને સપોર્ટ તો કંઈક મારવો જ પડે. અમારે અહીંયા લીમડો ને લીંબુડી બંને નમી ગયા છે. તો જો આ રીતના ટેકો મારીને સપોર્ટ આપી દીધો છે. હાલો હવે આપણે નીકળીએ ઘર તરફ. લીંબુ આવવા મીડા છે હવે જો ધીમા ધીમા, જો કે આવે જ છે. બીજા ક્યાં ખોવાઈ ગઈ છે, કોઈને બતાઈ તો મને કયો. એ મારી દ્વિજા ક્યાં ખોવાઈ ગઈ છે? એ આવગી ક્યાં ખોવાઈ ગઈ હતી? ક્યાં ખોવાઈ ગયો તો મકાનો? અલે હંતાઈ ગયો તો, જો હંતાઈ ગયો. એ તો જો તે દ્વિજા મસ્ત રમે છે. વાગી ગયા છે 8:30. જઈએ આપણે કિચન તરફ કે હમાર મધર क्या कर रहे हैं? धुमाड़ा ही धुमाड़ा. मम्मी चारे कोर धुमाड़ा. अरे वाह, परोठा, जीरू वाले परोठे. विशाल ने हજી મને યાદ છે, મેં વિશાલ ને પહેલી વાર ખવડાવ્યા હતા ને પરોઠા, બહુ ભાવ્યા હતા એને. સવારમાં મેં કીધું જીરું વાળો પરોઠા, તો કે ઈ કેવા ગોય? અરે કે તું જીરું વાળા પરોઠા નથી ખાધા? મેં કીધું ઈ ખાવ. ઈ એકારે 5-6 પરોઠા ખાઈ ગયા મમ્મી. ઈ કે આ તો બહુ સારા લાગે સ્વાદમાં. મેં કીધું તો બહુ મજા આવે ખાવાની. હાલતા મેં કીધું અમારે ઘરે જીરું વાળા પરોઠા હોય જ, સિમ્પલી નમક અને આખું જીરું, કારણ કે મમ્મી આખું જીરું શેકીને રાખે જ છે ઘરમાં, એટલે એ ડબ્બી ભરી રાખવાની આપણે આખા જીરુંની, અને લોટ બાંધીને તે આખું જીરું નાખી દેવાનું, એટલે બહુ સરસ ટેસ્ટ આવે, મસ્ત લાગે. એસિડિટી નો થાય. અને હારે આપણું ખટ્ટી કેરી કા આચાર મમ્મી. આજે આ આથણું ચા ને થેપલા જોરદાર. અત્યારે જલસો ને જમાવટ છે. તો આલો જો ગરમા ગરમ થવા માંડે એટલે પેલા પપ્પા બેસી જાય, પછી लास्ट में मैं और मेरी द्विजू बैठेंगे. तो अभी हमारी द्विजू यहाँ पे हाउ की खेल रही है. ક્યાં ખોવાઈ ગયું મારું દ્વિજુ? એ મને દેખાતું નથી ક્યાંય. ક્યાં ખોવાઈ ગયું? તો ક્યારની રમે છે. હજી મેં કીધું અડધી પોણી કલાક રમે એટલે આરામથી સૂઈ જાય મસ્ત, અને સૂતી પછી ઉઠશે સીધી સવારે વહેલી 4 વાગે. ઊંઘમાં તો થોડીક આવી છે. મેં કીધું ઘડીક ભલે રમે, પછી દવા બવા પાઈ દઉં. પરોઠું ખાવું છે મારા વાલાને. ચાલો ઘડીક વાર મસ્ત દીજારે રમીએ પછી આપણે જમી લઈએ. મમ્મી ખરીદી રાતે જ છેક થઈ છે, એટલે બધાને વ્લોગમાં બતાવવાનો ટાઈમ કઈ રહ્યો નથી, પણ અમુક ખરીદી હજી કરવાની બાકી છે, અને અમુક થઈ ગઈ છે. એ આપણે બધાને બતાવીએ. સૌથી પહેલા તો જે હતું એ તો મેં વિયર કરી લીધી છે. એક તો મસ્ત આ મમ્મી તોડી નાખી, અને આ શું કર્યું છે, હું જટ હરખી કરીને પહેરાવી દઉં તને, આમ પહેરાય ને આમ પહેરાય. આમ તું દબાઈ પાડ તો અહીંથી જો આ તૂટી જાય. એમ એક ટૂંકમાં તમે તોડી નહીં. મને નવી જોઈ છે બસ. કે મમ્મીની છે હવે હું રાખાઈ. આમાં જો હજી તો ખરીદી કરીને આવ્યા હતા અને મેં પહેરી છે પગમાં, તો મેં કીધું બધાને બતાવ્યા બ્લોગમાં કેવું લાગે છે. જો કે આવતીકાલના બ્લોગમાં મેં સવારે ક્લિપ શૂટ કરી, બતાશે બધાને. આમાં કેવી મને ગમતી હતી, અને એક જ પીસ હતું એની પાસે, અને આ મમ્મીએ તોડ નાખી યાર. અરે હું તો હરખી કરવા ગઈ. હરખી પણ મારે હજી કહું છું મમ્મી કે તૂટી જાય તે હજી એને જોડતી દીધી. હવે આમાં મમ્મી હાટું જે લીધી છે હવે એ આપણે રાખવાની થાય, કારણ કે મારે પહેરવાનો શોખ હતો. હજી હું મેં વિરલી દીદીને સવારે કીધું છે, એ કે પહેરીશ ને રોજ. અરે મેં કીધું હું પહેરીશ ને, મેં કીધું જ્યાં લગી હાલે ત્યાં લગી પહેરી. તો કાંઈ નહીં, મેં લીધી છે તું પહેર. હવે જો આ મમ્મી માટે આપણે લીધી હતી, હવે આ હું પહેરીશ. કેવી મને ગમતી હતી, એક જ પીસ હતું. મારે નથી શીખવી, હવે એ તૂટી જાય. અને આ મેં લીધી હતી અમારે મેરેજમાં જાવું જ ને ડિસેમ્બર જાન્યુઆરીમાં, તે આ મેં કીધું કે પગમાં મહેંદી કેવું લગાવ્યું હોય છે ને, તો એ મેં કીધું હું આ પહેરીશ એમ. તો આ મેં ત્યારે પહેરવા માટે લીધી સ્પેશિયલ. ઈ તે તને એમ નો થાય પાયા. એ ભલે નો થાય, એને હેઠીથી દબાવવી તો પડે. નો દબાવવી પડે તો એ થઈ રહે. આ દબાવ્યું ને એમ જ ત્યાં તૂટી ગયા. આમ જો સાક્ષી, હજી તો હું કેમેરો ચાલુ કરું છું ત્યાં તો બે બટકા હોત થઈ ગયા. ટેચલી આંગળી પહેર લેવાની. તઈ હું મમ્મી થઈ રહે. જો મને પાસે કહે છે કે આને વળ ચડાવી તો લાવી કે વળ ચડાવે. મેં કીધું વળ ચડાવી તૂટી જાય આ, તો હકીકતમાં તોડ નાખી. તો એવું છે. તો શોપિંગ બધાને બતાવવાની હતી મેન, પણ ગઈકાલે બહુ લેટ થઈ ગયું હતું, એટલે બધાને બતાવવાની હતી, પણ ગઈકાલે તો બહુ લેટ થઈ ગયું હતું, એટલે કઈ પોસિબલ ન થયું. તો એક બહુ મસ્ત ક્યુટ ફ્લાવર વાળી રિંગ લીધી છે મેં. મસ્ત લાગ્યો મમ્મી, એકદમ સોફ્ટ. આપણે પહેરશું આ આંગળીમાં એટલે બહુ મસ્ત લાગશે. ત્યાર પછી જેમ મેં કીધું એ પ્રમાણે આ મેં અનધર માછલી લીધી હતી કે હું મેરેજમાં પહેરીશ એવી રીતે.
અને આ આપણે મમ્મીને લીધી હતી પણ હવે આપણું તોડ નાખ્યું છે ને એટલે આ હવે મારે રહી બધા સાક્ષી રેડી બ્લોગમાં. અને આ મારી રિંગ લીધી હતી અને હજી એક આ રિંગ લીધી. આ મમ્મી ખોલીને બતાવો. આ હું મેરેજમાં પહેરીશ. આ સરસ છે હો, હે ને બહુ મસ્ત છે આ. એકદમ મસ્ત લાગે છે. બહુ જોરદાર પીસ છે અને એકદમ બખરંગી આવે ને તે સરસ હા લાગે. એકદમ મહેંદી મમ્મી ખાસ તો મૂકી ને તો બહુ મસ્ત લાગે. એકદમ હેરિટેજ પીસ છે. મસ્ત છે. હું જો પહેરીને બતાવો. નીકાળો. બીજી હોત તોડ નાખી મમ્મી મારે આવે અને પૈસા પાછા જોતા જ મારે. નહીં તું ઈ કે આપણે નહીં. જા તું ઈ દુકાનવાળા બેનને ફોન કર. પણ મમ્મી પહેલી તો હું બે કાલની પગમાં પહેરું છું અને બીજે જો ના પાડું છું મારે પહેરવી છે તો બીજી કે લે હું અરે તું આ જો હું try નાખ કરું. તો તું. હું try કરું. તું નાખ ને હા, દબાઈ તું હા, ખાલી પાય. હા, હું કાંઈ એમ કાંઈ જાયથી પૈસા ખર્ચેલી વસ્તુ થોડા તોડી. પણ કઈ રીતે દેવી હતી ઈ જ કઈ ખબર ન પડી મને. આ ફિટ થઈ ગઈ. આમ નો હોય પહેલેથી તો આમ જોઈએ જ તો હોય. બહુ. ઈ જે હોય ઈ ટૂંકમાં મમ્મીએ બે તોડ નાખી મારી એટલે હવે એને શાંતિ થઈ ગઈ. કાંઈ નહીં હવે આંગળીમાં વીંટી થઈ. આમ પહેરું હવે તો થાય. હવે આમ જો એમ? એક આ તોડ નાખી. હજી ના પાડું છું કે આ મારે જોતી છે તો ઈ એને મવડીને તોડ નાખી. ટૂંકમાં બે મારી તૂટી ગયા. આમ જો એક આ તોડ નાખી એક આ તોડ નાખી. હવે મમ્મી મને લઈ દે હે નવી. ફોન કરવાનો એમ કી કે ફોન ન કરો ને તો ઈ બેન એમ કહે કે તમે હરખું આ મેં વાળી વળી જ ગઈ બરાબર. ટૂંકમાં તમે જોરથી આમ વાળી જેટલું વળતું હતું ને એટલી વાળી. આ એમ જ ફિટ થાય છે. આ ભલે હવે મમ્મી લઈ દે હવે મને નવી. રેડી? આ જો બધાય સાક્ષી. આ પેલી તો હજી તોડતા જ તૂટી હતી. બીજી તો હજી પહેરી ત્યાં બીજી તોડ નાખી એને. આ તો નહીં તૂટે એટલે આ હાલશે. અરે મમ્મી તો જો મસ્ત એક આ હેરિટેજ રિંગ લીધી હતી અને આ મંગળસૂત્રમાં કઈ હળી કરવીશ તો એ તોડ નાખી આપણે. એને જો ભાઈ બુટી હરખી નથી નકર તો પછી રૂપ કરાવી આવે. અરે બધું બરાબર છે. તમે તારે જ્યારે કઈ કરવું હોય ને તો મને કહેજો હું ફિટ કરાવી દઈ હરખું. તો જો એક બહુ મસ્ત ઘાટવાળું આપણે મંગળસૂત્ર મમ્મી માટે લીધું છે. એક નંબર છે. પહેરાતા એટલું સરસ લાગે છે. એની બુટી સરસ. બુટી બહુ મસ્ત છે મમ્મી. આમ કરો. તો સ્પેશિયલી મમ્મીની બર્થડે ગિફ્ટ પપ્પા તરફથી આવી છે અને અમારી બાકી છે હજી. અમારી રસ્તામાં છે. મંગળસૂત્ર એક પપ્પાએ લઈ દીધું છે એમને બર્થડે ગિફ્ટમાં કે એમને બહુ શોખ હતો કે આ રીતનું મંગળસૂત્ર લેવાનો હેરિટેજ ઓલું ટાઈપનું. મારે ક્યાંય પણ જવું હોય ને તો તો પહેરવું હોય ને તો કઈ ટેન્શન નો રે. એટલે જો કારણ કે ગોલ્ડનું છે એ મમ્મી કઈ જાજુ પહેરી શકતા છે નહીં. એટલે આ મમ્મીએ બહુ મસ્ત લીધું છે. બધા કોમેન્ટ નહીં તો કરજો. પહેરવું આજે. પહેરો તો આજ બર્થડે છે. આજે જ મુહૂર્ત કરો ને ભાઈ. પપ્પાએ બર્થડે હાટું જ લઈ દીધું હોય. એટલે જે મમ્મી કહેતા હતા ને મમ્મીની બર્થડે ગિફ્ટ બહુ સરસ છે. એક નંબર લાગે જો મમ્મી. હા બહુ મસ્ત છે. અને મારું તો મારી વીટી હતી એક મારી આમ આ વીટી હતી. મારી માછલી તો તૂટી ગઈ બે જોડી અને આ એક બચી છે એ હું લગ્નમાં પહેરવાની છું. મારું કે મારી પેટી આવી રહી. અને એક આ મારા મસ્ત પાયલ લીધા છે. મસ્ત મારી માટે પાયલ લીધા છે. પાયલ એટલા ક્યુટ છે કે હું બે વસ્તુમાં રેગ્યુલર વેરમાં પહેરવાની હતી, પાયલ અને કબૂતરી. હવે કબૂતરીનું કંઈક કરવું પડશે. તો બહુ મસ્ત લાગે જો મમ્મી. સરસ. એક નંબર લાગે છે. પપ્પાની બર્થડે ગિફ્ટ આવી ગઈ છે. એ મને દર વખતે લઈ દઉં. આ વખતે મંગળસૂત્ર વીંટ્યું તો થઈ ગઈ છે. વીટીઓ ઘણી બધી થઈ ગઈ છે. એટલે પછી આ વખતે આ લીધું. જોરદાર ઘરેણું ટૂંકમાં થવા માંડ્યું છે મમ્મીને. સાચું હોય ખોટું, ઘરેણું એ ઘરેણું. અને જબે વીંટી. અને આ બે વીટી લીધી લાઈ તો મમ્મીએ. તારી વીંટી મને પહેરવા દે તો. આ વાળી વીટી થઈ ગઈ મમ્મીને. રેડી? રેડી મારી વધારે ક્યુટ લાગે છે મમ્મી. કારણ કે મારે તો વન પીસ ને બધા પર પહેરવા મેં એક સિમ્પલ લીધી છે ને આ બે મમ્મીએ લીધી છે. બહુ મસ્ત લાગે છે. તો મમ્મીની બર્થડે ગિફ્ટ આવી ગઈ છે પપ્પા તરફથી. અમારી હર્ષની બધાની બાકી છે. એ બધી આવતીકાલના બ્લોગમાં તમને બધાને જોવા મળશે. તો સ્પેશિયલી જે ઘરેણાની ખરીદી કરવા ગયા તો બહુ બધી અલગ અલગ યુનિક વેરાયટીઝ હતી પણ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો કા મમ્મી. કારણ કે બીજું સૂતી હતી અને અમારે અડધી કલાકમાં રિટર્ન આવવાનું હતું. એટલે જ ને. તો બધા કોમેન્ટ કરજો મમ્મીનું મંગળસૂત્ર અને આ વીટીઓ કેવી લાગી. બહુ રિયલમાં તો ગમે ત્યાં પહેરવું હોય ને તો મારે કઈ ટેન્શન નહીં. અને રિયલમાં એટલું મસ્ત પેન્ડલ ને બહુ સરસ લાગે છે બધું. અને હવે આનું જે નિર્ણય હવે ચુકાદો આવે એ હવે પછી બધાને આગળ બ્લોગમાં બતાવશું. કારણ કે આ ચુકાદામાં બે મારી પાસે રહી છે ને બે તૂટી ગઈ છે. એટલે હવે એનો શું નિર્ણય થાય એ પછી આપણે નક્કી કરશું.